सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्रीभगवानुवाच मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः। आब्रह्मभुवनान् लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते। सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां देवोरात्रविदो जनाः। अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे रात्रागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके भूतग्रामस्वयेवायम् भूत्वा भूत्वा प्रलीयते रात्रागमे वशः पार्थ प्रभवत्यहरागमे। भगवान श्री कृष्णचंद्र अर्जुन समक्ष सृष्टि प्रलय जीवनी गति આ બધાનું નિરૂપણ કરી રહ્યા છે, જેમાં ભગવાને કહ્યું કે બ્રહ્મલોક પર્યંત બધું જ વિનાશી છે, પરિવર્તનશીલ છે. ત્યાં સુધીની ગતિ પણ ફરી સંસાર ગતિ બની શકે, સિવાય કે વૈરાગ્યપૂર્વક બ્રહ્મલોક પ્રાપ્તિ કરી હોય તો અંતે પ્રલય કાલે
જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ ગતિને પામે છે. અને સાથે સાથે ભગવાને જ્યારે કહ્યું કે બ્રહ્મલોક પર્યંત, એના અનુસંધાનમાં ભગવાને વાત કરી કે બ્રહ્માજીનો દિવસ અને રાત્રિ એનું માપ શું, તો એને પણ દર્શાવવામાં આવ્યું. સહસ્રયુગ પર્યંતમ આહર્ય બ્રહ્મણો વિદુઃ. 1000 યુગ પર્યંત, યુગ યાની ચતુર્યુગી મહાયુગ, ત્યાં સુધી એ બ્રહ્માજીનો દિવસ છે અને એટલા જ 1000 યુગ પર્યંત બ્રહ્માજીની રાત્રિ છે. આ એક દિવસ રાત થયા અને એવા 360 વખત, એટલા વખત સૃષ્ટિ અને પ્રલય થાય તો એને શું કહેવાય? બ્રહ્માજીનું એક જ વર્ષ કહેવામાં આવે કે એક આયુષ્ય કહેવામાં આવે. તો આવી રીતે સહસ્રયુગ પર્યંતમ, 1000 યુગ પર્યંત જીવ જે છે એ જન્મ મૃત્યુને પ્રાપ્ત કરે છે. જ્યારે બ્રહ્માજીનો દિવસ છે, રાત્રિ છે, તો ત્યારે બીજાવસ્થામાં અવ્યક્ત થઈ અને એ રહે છે. ફરી પાછા એટલા જ વર્ષો એને એ રીતે વિતાવવાના રહે છે. ફરી બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે ફરી એ વ્યક્ત થાય છે. તો આમાં તો કેટલા સૃષ્ટિ પ્રલય આ જે કંઈ પણ થાય છે એમાં જીવ ફરતો રહે છે. એટલા માટે ભગવાને કહ્યું કે અવ્યક્તા વ્યક્તય સર્વ પ્રભવંત્ય હરાગમે રાત્રાગમે પ્રલીયંતે તત્રૈવાવ્યક્ત સંયકે. આવી રીતે આ જીવની ગતિ છે. અને સાથે ભગવાને એ પણ દર્શાવ્યું કે આ ભૂતગ્રામસ્સ એવાયમ ભૂત્વા પ્રલીયતે. જીવ જે છે આ એ જ જીવ સૃષ્ટિકાલે જે હતા એ જ ફરી પ્રલય કાલે અવ્યક્તાવસ્થામાં રહે છે અને એ જ જીવ ફરી પાછા સૃષ્ટિકાલે ફરી એ વ્યક્ત થાય છે. ભગવાન આ બધું દર્શાવી રહેલા છે કે જેથી જીવ કે સાધક જે છે એના અંદરમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય. આવી પરવશતા ભરેલી આ જે ગતિ જે છે, સંસાર ગતિ જે અનાદિકાળથી ચાલતી આવે છે, એમાંથી મુક્ત થવાની એને ઈચ્છા થાય, મોક્ષ ગતિને એ પામે. એટલા માટે થઈ અને ભગવાન આ બધું નિરૂપણ કરી રહ્યા છે. તો જે જીવ સૃષ્ટિકાળમાં હતા, સૃષ્ટિકાળે અને બ્રહ્માજીનો જે દિવસ અને દિવસ અને 4 યુગ એ વખતે જે હતા એ જ ફરી પાછા કેવા થાય છે? અવ્યક્ત થઈ જાય છે. એટલા વખત એને શું મળે છે? આરામ મળે છે. પણ આરામ તો હવે એ આરામ શું કામનો? ફરી પાછું ઉઠીને તો એ જ દોડાદોડી કરવાની જ છે. બલકી એટલો સમય ફરી પાછો એમ જ જતો રહે છે. ફરી આગળ વધવા માટેનો મોકો ક્યારે મળે? જ્યારે ફરી સૃષ્ટિ થાય. અને ફરી સૃષ્ટિ થાય એમાં પણ અનુરૂપ જન્મ પ્રાપ્ત થાય તો કંઈક આગળ વધવાનો અવસર મળે. અને એનાથી વિપરીત જન્મ, મનુષ્ય જન્મથી બીજા જન્મ બધા પ્રાપ્ત થતા રહ્યા તો ફરી પાછી એ જ ભોગભૂમિ છે. ત્યાં કોઈ આગળ વધવાને માટે કોઈ અવસર પ્રાપ્ત થતો નથી. તો ભગવાન એ પણ સ્પષ્ટ રૂપે દર્શાવી દે છે, જે જીવો વ્યક્ત થયા હતા એ જ અવ્યક્ત થાય છે, ફરી પાછા એ જ વ્યક્ત થાય છે. જેવી રીતે આપણી સુષુપ્તિમાં પણ જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું જે સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિય, અંતઃકરણ, મન જે છે આ બધું કેવું થઈ જાય છે? અવ્યક્ત થઈ જાય છે, લીન થઈ જાય છે. અને ફરી પાછા ઉઠીએ ત્યારે એ જ ઇન્દ્રિય, મન ફરી પાછા વ્યક્ત થાય છે. અહીંયા પણ જોઈએ તો આમાં કોઈ ફેર પડતો નથી. રાત્રે સૂતા અને તમને એ આંખમાં ઓછું દેખાય છે તો સવારે ઉઠો ત્યારે બધું ઝગમગ થઈ જાય એવું તો થવાનું નથી. કાનમાં ઓછું સંભળાતું હતું, સવારે ઉઠે ત્યારે ઓછું જ સંભળાવું છું એવું તો નથી થઈ જવાનું કે અચાનક બધું એકદમ સંભળાવવા માંડ્યું. અને કદાચ એવું થાય તો પણ શું કહેવાય? ગરબડ કહેવાય, ચમત્કાર તો ના કહેવાય.
ગડબડ કહેવાય, બધું ના સાંભળવાના અવાજો બધા ઘણા બધા સંભળાવા લાગે. તો ઇન્દ્રિય એની એ જ લીન થાય છે, એ જ ઇન્દ્રિયો ફરી પાછી વ્યક્ત થાય છે. હા જરૂર, એ જ જીવો અવ્યક્ત થઈ ફરી વ્યક્ત થાય છે. સૂક્ષ્મ શરીર એના એ જ રહે છે, પણ એવું જરૂરી નહીં કે પૂર્વ સૃષ્ટિમાં જે કર્યું હતું એવું જ ફરી આ સૃષ્ટિમાં પણ એ કરે. એના કરતાં સારા કામ પણ કરે, સારા કામ કરે તો ફરી પાછી સારી યોનિ પણ પ્રાપ્ત થાય છે. જેવી રીતે આપણી સુષુપ્તિને આપણે ફરી પાછા દ્રષ્ટાંત તરીકે લઈએ તો રાત્રે કોઈની સાથે ઝઘડો થયો હોય અને પછી એવું લાગે કે કાલ સવારે ઉઠીને તો એને બરાબરના જવાબ આપી દેશે, પણ સંભવ છે કે રાત્રિ વીતી, સારી ઊંઘ આવી ગઈ તો સવારે પેલો થોડો શાંત થઈ ગયો. તો જરૂરી નહીં કે આગલા દિવસે જે ધુઆ થતો હતો એવો જ ફરી પાછો સવારે ઉઠીને એ જ હાલત સાથે ઊભા થાય એવું જરૂરી નહીં. રાતની નિદ્રા એ સુખ જે છે એ કદાચ એના ગુસ્સાને શાંત કરી દે, અને કદાચ વધારે પણ તે ખબર નથી કેવી રીતની સ્થિતિ છે, તો એવું નથી કે પેલા જે કર્યું હતું એવું જ ફરી પાછું કરશે. એ જે કર્યું હતું, માનવ જન્મ મળ્યો તો એના કરતાં સારા કર્મ પણ કરશે અને કદાચ વિપરીત કર્મ પણ કરશે. તો એનો જે કર્મ કે એના નિશ્ચયો જે છે એ દરેક સૃષ્ટિમાં બદલાતા નહીં, પરંતુ જીવ જે છે એ કેવા રહે છે, એના એ જ રહે છે. તો વ્યક્તમાંથી અવ્યક્ત, અવ્યક્તમાંથી વ્યક્ત, આ પ્રમાણે ભગવાન તે છે અવશઃ. આ બાબતમાં એમનું કોઈ સ્વાતંત્ર્ય નથી. જેવી રીતે સૃષ્ટિકાળમાં પણ જન્મ થયો, ફરી પાછું મૃત્યુ થશે, ફરી જન્મ થશે, મૃત્યુ થશે, એમાં પણ જીવનું કોઈ સ્વાતંત્ર્ય નથી. ક્યારે જન્મ થાય અને એ જન્મ કેવા પ્રકારના શરીર સાથે યોનિમાં થાય એ એના હાથની વાત નથી. એટલા માટે જેવી રીતે ત્યાં જન્મ અને મૃત્યુ જે છે એ અહીંયા એક સૃષ્ટિકાળમાં પણ એમાં સ્વાતંત્ર્ય નથી, તો જે પ્રલય અને સૃષ્ટિકાળના જે પણ થાય છે એમાં પણ વ્યક્ત અવ્યક્ત થવામાં પણ એનું કોઈ સ્વાતંત્ર્ય રહેલું નથી. આ રીતે ભગવાને આ સૃષ્ટિ, પ્રલય એની ગણના બધું દર્શાવ્યું. અનેક શ્લોકોથી ભગવાન આ જીવની ગતિ, સંસાર ગતિ, આ જે કંઈ પણ ફરી ફરી પુનરાવર્ત થવાનું જે છે એને ભગવાન દર્શાવી રહ્યા હતા. હવે એ પરમ તત્વને ભગવાન દર્શાવશે કે જ્યાં જેને પામવાથી, જેને સમજવાથી અમે ફરી કોઈ ગતિ પ્રાપ્ત કરવાની ન રહે. એવું જે પરમ તત્વ, અવિનાશી અક્ષર તત્વ જે છે એને દર્શાવતા ભગવાન આગળના શ્લોકમાં કહે છે પરસ્તસ્માત્તુ ભાવોऽન્યો વ્યક્તો વ્યક્તાત્ સનાતનઃ. પરસ્તસ્માત્તુ ભાવોऽન્યો વ્યક્તો વ્યક્તાત્ સનાતનઃ. યસ્ય સર્વેષુ ભૂતેષુ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. નશ્યત્સુ ન વિનશ્યતિ. પરસ્તસ્માત્તુ ભાવોऽન્યો વ્યક્તો વ્યક્તાત્ સનાતનઃ. યસ્ય સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. परस्तस्मात्तु भावः अन्यः अव्यक्तः अव्यक्तात् सनातनः. આમાં શ્લોકમાં બે વખત અવ્યક્ત શબ્દ આવે છે. એક અવ્યક્ત શબ્દ પંચમ્યંત છે, યાને પાંચમી વિભક્તિમાં છે. અવ્યક્તાત સનાતન. અવ્યક્તાત એ પાંચમી વિભક્તિ કહેવાય. રામાત
અને એની પૂર્વ શબ્દ છે અવ્યક્ત. એ પ્રથમાંત શબ્દ છે, પ્રથમાંત. શબ્દોની વ્યવસ્થા અન્વયને જોઈએ તો પરહ તસ્માત, તસ્માત પણ પંચમી વિભક્તિ, તો એ અવ્યક્તાત્ની સાથે જાય. તસ્માત અવ્યક્તાત પરહ. પરમાત્મા જે છે એનું સ્વરૂપ કેવું છે કે તે અવ્યક્તથી જે પર છે. તે અવ્યક્ત યાની હમણાં જે વાત કરી કે બધું અવ્યક્ત થઈ જાય છે. બ્રહ્માજીની રાત્રિ આવે કે બધું અવ્યક્ત બીજ, અવિદ્યા બીજ જે છે કે માયા બીજ જે છે એમાં બધું વિલીન થઈ જાય છે. તો એ અવિદ્યા માયા જે છે એને અવ્યક્ત કહેવામાં આવે છે. તો ભગવાન અહીંયા કહે છે કે એ અવ્યક્તા, તસ્માત અવ્યક્તા, એ અવ્યક્ત અવિદ્યારૂપ અવ્યક્ત માયા જે બીજ જે છે એનાથી તસ્માત અવ્યક્તા પરહ. આ તત્વ, બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ કેવું છે? અવ્યક્ત અવિદ્યારૂપ અવ્યક્ત માયા બીજથી જે પર છે. અને સ્વયં પણ કેવું છે? અવ્યક્ત. એ પણ અવ્યક્ત છે. એ અવ્યક્ત શબ્દ જે છે એ પરમાત્મા માટે છે કે પરમાત્માનું સ્વરૂપ પણ અવ્યક્ત છે. ત્યાં અવ્યક્તનો અર્થ છે જે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકતું નથી, અને એટલા માટે કેવું છે? અવ્યક્ત છે. તો પરમાત્માનું નિરૂપણ કરતા ભગવાન કહે છે તસ્માત અવ્યક્તાત પરહ. પરમ તત્વ, બ્રહ્મ તત્વ એ અવ્યક્તથી પર છે. અવ્યક્ત સુધી બધી કાર્ય કારણ પરંપરા ચાલ્યા કરે છે. આમાંથી આ ઉત્પન્ન થયું, આ ઉત્પન્ન થયું, આ થયું, આ થયું, પરંતુ જ્યાં કોઈ કાર્ય કારણનો સ્પર્શ નથી એવું જે તત્વ જે છે એને કહેવાય છે પર તત્વ. તો અવ્યક્તા પરહ, એના કરતા જે પર છે, શ્રેષ્ઠ છે. અવ્યક્તની અંદર જે કંઈ પણ છે એ સંસાર ગતિ માત્ર છે. જ્યારે અવ્યક્તથી પર એવું આ જે તત્વ જે છે એને જ્યારે સમજવામાં આવે, એને જાણવામાં આવે તો એના દ્વારા શ્રેષ્ઠ ગતિની, પરાગતિની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે એને પર કહેવામાં આવે છે કે જે તત્વનું સ્વરૂપ કેવું છે? સત ચિત આનંદ સ્વરૂપ છે. તો ભગવાન અહીંયા કહે છે કે તસ્માત અવ્યક્તાત પરહ અન્ય. એ અવ્યક્તથી આજે પરમાત્મા તત્વ જે છે એ કેવું છે? અન્ય, વિલક્ષણ છે. સમસ્ત જગતથી વિલક્ષણ છે. બે શબ્દ કહેવામાં આવે, એક કહેવાય છે સલક્ષણ અને બીજું છે વિલક્ષણ. વિલક્ષણ શબ્દ તો તમે બધાએ સાંભળ્યો છે કે આ વિલક્ષણ છે, અને વિલક્ષણથી અલગ એ શું છે? સલક્ષણ. સલક્ષણ યાની જેનું સમાન લક્ષણ હોય. વસ્તુ ભિન્ન હોઈ શકે પણ એનું લક્ષણ કેવું? કે સમાન. જેવી રીતે ઘટ અનેક ઘટ હોઈ શકે, અનેક વસ્તુ છે પણ એ બધાનું લક્ષણ શું છે? ઘટત્વ, અથવા તો ઘટનું જે લક્ષણ કહેવામાં આવે છે ઋતુબુદ્ધનોદય આકૃતિમાન.
યાને જેનું પેટ મોટું છે, જેનો કંઠ નાનો છે, એવી આકૃતિવાળું જે છે એને શું કહેવાય? ઘટ કહેવાય. તો એ ઘટત્વ છે. ઘટ હોવા પણ તો ઘટ અનેક છે, પણ એ બધાનું લક્ષણ કેવું છે? સલક્ષણ, એક સમાન લક્ષણ છે. એટલું જ નહીં, માત્ર ઘટ નહીં, અનેક પદાર્થ આપણે લઈએ, ઘટ છે, આ ક્લિપ છે, ઘટ, ક્લિપ, રૂમાલ, પટ, આ બધી જુદી જુદી વસ્તુઓ થઈ. બરાબર? ક્લિપ છે, ઘટ છે, પટ છે. આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે અને છતાં પણ એમાં ઘણી સમાનતા છે. સર્વપ્રથમ તો સમાનતા શું છે? તો કે પંચભૂત સમાન છે. બધા પંચભૂત રૂપ લક્ષણ કેવું છે? સમાન છે. આ બધું જ કેવું છે? દૃશ્ય છે. તો દૃશ્યત્વ લક્ષણ પણ બધામાં સમાન રૂપે છે. જળ છે બધું, તો જળત્વ લક્ષણ પણ ત્રણેયમાં કેવું છે? સમાન છે. વસ્તુઓ જુદી જુદી છે, પરંતુ એના દ્રશ્ય હોવા પણ, યાને દૃશ્યત્વ રૂપ લક્ષણ, જડત્વ રૂપ લક્ષણ કે પછી વિનાશી રૂપ લક્ષણ, આ બધામાં કેવું છે? સમાન છે. તો આ પદાર્થો બધા કેવા છે? તો એને કહેવાય સલક્ષણ. જગતના બધા જ પદાર્થો કેવા છે? સલક્ષણ છે. કારણ કે બધામાં કંઈક ને કંઈક સમાનતા, સમાન લક્ષણ બધામાં રહેલું છે. પરંતુ પરમ તત્વ બ્રહ્મ જે છે એ કેવું છે? વિલક્ષણ. અને એનું જે લક્ષણ છે, સન્માત્ર, ચિન્માત્ર, આનંદ માત્ર, આ બધું બ્રહ્મને છોડીને બીજે ક્યાંય છે જગતમાં? જેવી રીતે દૃશ્યત્વ, એ દૃશ્યત્વ અપટને છોડીને ઘટમાં પણ છે, ક્લિપમાં પણ છે. પરંતુ સન્માત્રત્વ, ચિન્માત્રત્વ કે આનંદ માત્રત્વ, સચ્ચિત આનંદ, આવું લક્ષણ બ્રહ્મ સિવાય બીજે ક્યાંય છે ખરું? ક્યાંય નથી. જ્યાં પણ સત કહેવામાં આવે તો એ બ્રહ્મ સત્તા જ છે. ચિત્ત તો ચૈતન્ય તો એક બ્રહ્મ જ છે. બીજું બધું તો જડ જ છે. ક્યાંય ચિત્ત સ્વરૂપ રહેલું નથી. અને સુખ સ્વરૂપ, આનંદ રૂપ પણ કેવલ બ્રહ્મ પરમાત્મા જ છે, સર્વવ્યાપક હોવાથી. એ સિવાય બીજે ક્યાંય આનંદ પણ નથી. તો બ્રહ્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપનું જે લક્ષણ જે છે એ જગતના બીજા કોઈ પદાર્થમાં ક્યાંય પણ, ક્યારેય પણ, લેશ માત્ર પણ જોવામાં આવતું નથી. અને એટલા માટે બ્રહ્મ પરમાત્મા બધાથી કેવા છે? વિલક્ષણ. વિલક્ષણને જ અહીંયા ભગવાન અન્ય શબ્દથી કહે છે. તસ્માદ અવ્યક્તાદ પરઃ અન્યઃ. બ્રહ્મથી ભિન્ન અન્ય કોઈ પદાર્થમાં સચ્ચિત આનંદ રૂપત્વ જોવા મળતું નથી. જ્યાં જોવા મળે છે કોનું છે? બ્રહ્મનું છે. જેવી રીતે કહેવામાં આવે પટઃ અસ્તિ, પટ છે. આ છે એ શું છે? સત છે, અસ્તિત્વ છે. પણ એ સત્તા હકીકતમાં પટના પોતાના સ્વરૂપમાં નથી. જો એના સ્વરૂપમાં હોય તો આ પટ હંમેશા રહેવું જોઈએ, પરંતુ થોડા સમય પછી આ હશે નહીં. તો એની સત્તા રહેતી નથી. પટની સત્તા રહેતી નથી, પણ સત્તા રહે છે. સત્તા તો રહે છે. એટલા માટે જે સત્તા જે છે એ પટનું ઓરિજિનલ સ્વરૂપ નથી. નામરૂપાત્મક જે પટ જે છે એમાં ક્યાંય સત્તા કે સદરૂપત્વ નથી, ચિદ્રૂપત્વ નથી, સુખરૂપત્વ નથી. આ જરૂર
બ્રહ્મથી કંઈ ભિન્ન નથી. એટલા માટે બ્રહ્મના જ સતચિત આનંદ રૂપ જે છે એ બધું ક્યાં પ્રગટ થાય છે? તો કે સર્વ પદાર્થમાં અસ્થિ ભાતિ પ્રિય રૂપે પ્રગટ થાય છે. પણ પદ સ્વયં અસ્થિ રૂપ નથી, એ સ્વયં ચિદ્રૂપ નથી, કે સ્વયં સુખરૂપ નથી. સતચિત આનંદ આ કેવલ બ્રહ્મ પરમાત્મામાં જ છે. અને એટલા માટે જગતના સર્વ પદાર્થોથી બ્રહ્મ સ્વરૂપ કેવું છે? વિલક્ષણ, અન્ય. તો બ્રહ્મ જેવી બીજી કોઈ વસ્તુ નથી. અને એટલા માટે એ કેવું? સલક્ષણ ક્યારેય નથી, હંમેશા કેવું છે? વિલક્ષણ છે. અને એને જ અહીંયા અન્ય શબ્દથી કહેવામાં આવે છે. તો તસ્માદ પરસ્માદ પરઃ અન્યઃ. અને એનું સ્વરૂપ પણ કેવું છે? અવ્યક્ત સ્વરૂપ છે. પરમાત્મા તત્વ ક્યારેય પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થતું નથી, કોઈ પ્રમાણનો વિષય બનતું નથી. અને એટલા માટે એ સ્વરૂપને અવ્યક્ત સ્વરૂપ કહેવામાં આવે છે. તો જે ઇન્દ્રિય ગોચર નથી, અને ઇન્દ્રિય ગોચર ન હોવા છતાં પણ એનું સ્વરૂપ એવું છે કે જે કંઈ પણ ઇન્દ્રિય ગોચર બને છે એ એના કારણે જ બને છે. સ્વયં ઇન્દ્રિય ગોચર નથી, ઇન્દ્રિયનો વિષય બનતું નથી. પણ જે કંઈ પણ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે એ ચૈતન્યના કારણે જ ગ્રહણ થાય છે. ચેતન ન હોય તો ઇન્દ્રિય કંઈ ગ્રહણ કરી શકતી નથી. અને એટલા માટે સ્વયં ઇન્દ્રિયનો વિષય ન બનતું હોવા છતાં પણ એને પામવું સંભવ છે. કારણ કે જે કંઈ પણ જ્ઞાન થાય છે એ ચૈતન્યને છોડીને થતું નથી. તો પ્રત્યેક જ્ઞાન એ પ્રત્યેક જ્ઞાનથી કોની ઉપસ્થિતિ સિદ્ધ થાય છે? ચૈતન્યની. એટલા માટે એને ઉપનિષદ કહે છે પ્રતિબોધ વિદિતમ મતમ. કેનો ઉપનિષદમાં કહે છે કે આને કેવી રીતે જાણવું જોઈએ? પ્રતિબોધ વિદિતમ. પ્રત્યેક બોધમાં એ જ છે, એને જ સમજવાનું છે કે ચેતન વગર કોઈ બોધ થવો સંભવ નથી. યસ્મિન યસ્મિન અસ્તિ લોકે બોધસ્તત્તદુપેક્ષણે યન્બોધ માત્રમ. જે બોધ માત્ર જે છે એ જ શું છે? બ્રહ્મ તત્વ છે. તો જે બોધ થાય છે તો પંચદશીકાર બતાવે છે જે પણ જ્ઞાન થાય છે યસ્મિન યસ્મિન અસ્તિ લોકે બોધઃ તત્તદુપેક્ષણે. જેનું જેનું જ્ઞાન થાય છે એ નામરૂપની ઉપેક્ષા કરી અને ચેતન માત્ર પર દ્રષ્ટિ લઈ જાઓ તો એ જ શું છે? બ્રહ્મ તત્વ છે, આત્મ તત્વ છે. પ્રતિબોધ વિદિતમ મતમ. તો આવી રીતે ભગવાન કહે છે અવ્યક્ત ભાવઃ પરઃ. અને આ જે પરતત્વ જે છે કેવું છે? સનાતન. બીજું બધું જ કેવું છે? અવ્યક્ત, બ્રહ્મલોક, બ્રહ્માજીની ઉપાધિ, ત્યાંના ભોગો, આ બધું જ કેવું છે? વિનાશી છે. બધું જ પ્રલય કાલે બધું નષ્ટ થઈ જવાનું. અને રહેશે કોણ? કેવલ પરમાત્મ તત્વ, આત્મ તત્વ, સચ્ચિદાનંદ બ્રહ્મ તત્વ જ માત્ર અવશિષ્ટ રહે છે, જેનો ક્યારેય પણ અભાવ થતો નથી, જે નિત્ય છે, અવિનાશી છે. તો ભગવાને એને જ અહીંયા સનાતન શબ્દથી દર્શાવ્યું. નામરૂપ બદલાતા રહે, પરંતુ એનું જે અધિષ્ઠાન જે છે કેવું રહે છે? એ હંમેશા સ્થિર છે, અવિનાશી છે, સર્વથી વિલક્ષણ સનાતન સ્વરૂપ છે. આ જ સ્વરૂપને હજુ આગળ દર્શાવતા ભગવાન કહે છે અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુઃ પરમાં
गतिम् तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम तद्धाम परमं मम अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम। ભગવાન એ જ સ્વરૂપને દર્શાવે છે અને એને પોતાનું સ્વરૂપ જ બતાવે છે. તદ્ધામ પરમમ મમ, મારું જ ધામ, મારું જ સ્વરૂપ છે. જેને કયા શબ્દથી કહેવામાં આવે છે? અવ્યક્ત અક્ષર ઇત્યુક્ત. જેને અવ્યક્ત અક્ષર એવા શબ્દોથી કહેવામાં આવેલ છે અને જેને પરમ ગતિ કહેવામાં આવેલ છે. તો પરમાત્મા તત્વને અવ્યક્ત શબ્દથી કહેવાય છે. હમણાં જ આપણે જોયું કે એ અવ્યક્ત છે, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. અનેક વખત એવું સમજી લેવામાં આવે કે વસ્તુ વ્યક્ત ન હોય તો એને માનવું એ કેવું હોય છે કે કાલ્પનિક હોય. જે ઇન્દ્રિય ગ્રાહ્ય ન હોય, જે એ રીતે ગ્રહણ ના થતું હોય અને છતાં પણ એને માનવામાં આવે તો એ વસ્તુ કેવી કહેવાય? કાલ્પનિક, કે આ તો મનગઢંત છે. ઘણા બધા કહેતા હોય કે આ બ્રહ્મ જેવું કંઈ છે નહીં, એ તો વાતો કરનારા બધા બ્રહ્મ કીધા કરે, એ બધું શું છે કે એમની કલ્પના છે. પણ હકીકત એ છે કે આ બ્રહ્મ સ્વરૂપે વાસ્તવમાં હું જ છું. તમે વિચાર કરો, તમે વ્યક્ત છો કે અવ્યક્ત છો? વ્યક્ત છો. તમે આ દેહરૂપ જ છો. દેહ વ્યક્ત જ, દેહ તો જતો રહેવાનો છે. પછી તમે વ્યક્ત કે અવ્યક્ત? હા, દેહ ધનાધન નહીં કરવાનું કે બ્રહ્મ જ અવ્યક્ત છે, આપણે તો કેવા વ્યક્ત જ. કેમ? એટલે જ તો વારંવાર અહીંયા આવવું પડે કારણ કે પાક્કું થતું નથી ને. ફરી ફરીને બુદ્ધિ ક્યાં આવી જાય? આમાં જ આવી જાય. આપણે તો વ્યક્ત, અવ્યક્ત એટલે કોની વાત થાય છે? એ તો પરતત્વ, વિલક્ષણ તત્વ, એ બધું કાલ્પનિક લાગે છે. પણ હકીકતમાં તમારા પોતાના વિશે વિચારો. તમે વ્યક્ત છો કે અવ્યક્ત છો? હવે તો અવ્યક્ત જરૂર કહેશો, પણ માત્ર બોલવા ખાતર નહીં. જેને તમે હું તરીકે ઓળખો છો એના સંદર્ભની પરીક્ષા કરો. આ દેહ તો તમે પોતે જ છો, કારણ કે દેહ તમારા માટે કેવો છે? દૃશ્ય છે. જે દ્રશ્ય હોય એનાથી એનો દ્રષ્ટા હંમેશા જુદો હોય. તો જે દેહનો તમે અનુભવ કરો છો, જે દેહને તમે મારો મારો કહો છો, મારું શરીર, તો એ શરીરને મારું કહેનારો એનાથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. તો દેહ તો તમે નથી, એટલા માટે દેહને લઈને તમે પોતાને વ્યક્ત કહેતા હો, તો હકીકતમાં દેહ તમારું સ્વરૂપ નથી. એટલા માટે એ વ્યક્ત, એ દ્રષ્ટિએ તમે વ્યક્ત કહેવાઓ નહીં. ઇન્દ્રિયો તો સ્વયં અતિન્દ્રિય છે. ઇન્દ્રિય સ્વયં કેવી છે? અતિન્દ્રિય. કારણ કે ઇન્દ્રિયને તો પણ તમે ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકતા નથી. એ કેવી છે? એ પણ અતિન્દ્રિય છે. ઇન્દ્રિય દ્વારા ઇન્દ્રિય ગ્રહણ નહીં થાય. આંખ દ્વારા આંખને જોઈ શકો છો? આંખ દ્વારા આંખને જોઈ નથી. બીજાની આંખને તમે જોઈ શકો, પણ તમારી આંખને તમે જોઈ? આમ પણ સ્થૂળ ગોલકને ક્યારેય જોયું નથી, તો એની પાછળની શક્તિને તો જોઈ પણ નથી શકાતી. તમે અરીસામાં તમારી આંખો જોઈ છે, વાસ્તવમાં જેમ તમે આ હાથ જુઓ છો એમ આંખ જોઈ ખરી? કેવી વિડંબણા હે ને!
કોઈ કે તમારી આંખો બહુ સુંદર છે પણ પોતાને જ દેખાય નહીં. આવું જ બધી ઇન્દ્રિયોના સંદર્ભમાં છે. તો કોઈ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકતી નથી. તો ઇન્દ્રિય સ્વયં કેવી છે? અતિન્દ્રિય છે. એટલા માટે એને પણ શું કેવી પડે? અવ્યક્ત જ કેવી પડે. તો એ ઇન્દ્રિયને જુઓ તો પણ અવ્યક્ત છે, પણ એવી ઇન્દ્રિય એ ફરી પાછી ઇન્દ્રિયોની અવસ્થા મન દ્વારા ગ્રહણ થાય છે. એટલે સંપૂર્ણ અજાણી નથી. મન ઇન્દ્રિયોની અવસ્થાને સમજે છે. આંખે દેખાય ન દેખાય, કાને સંભળાય ન સંભળાય, જીભમાં સ્વાદ આવે ન આવે, આ બધું ખબર પડે છે. તો મન જાણે છે. એટલા માટે ઇન્દ્રિય જે છે એ સંપૂર્ણ અગ્રાહ્ય નથી. મન પણ કેવું છે? કોણે મનને જોયું? શાંત છે. શાંત મન એટલે કેવું? પેલું બાળક આમ બેસી ગયું એવું શાંત, કે પછી ચંચળ એટલે આમ કુદાકુદ કરનારું? કે મન પણ કેવું છે? ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, છતાં એનો સ્વીકાર કરો છો કે નહીં? મન જેવું કઈ છે કે નહીં? હા હા, કે આવું તો કઈ પૂછાય? પ્રશ્ન જ કેવો છે? અસ્થાને છે. મન તો છે જ, એ તો બારોબાર અનુભવમાં આવે છે, પણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. ઇન્દ્રિય પણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, છતાં સ્વીકાર કરો છો. મન પણ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, એ પણ એવું વ્યક્ત નથી, છતાં પણ સ્વીકાર કરો છો. તમારા સુખ દુઃખ કેવા જોયા કોઈ? સુખ કેવું હોય? સફેદ લાલ મસ્ત મસ્ત. દુઃખ કેવું હોય? કાળું ડિબાંગ. સુખ બહુ સુંદર દેખાવમાં, અને દુઃખ કેવું? કદરૂપું. સુખ દુઃખને જોયા ક્યારે? ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કર્યા, પણ સુખ દુઃખ છે કે નહીં? છે તો. કેવી રીતે? વ્યક્ત તો નથી. અવ્યક્ત હોવા છતાં પણ સ્વીકાર કરો છો કે નહીં? બુદ્ધિદેવીનો સ્વીકાર કરો છો કે નહીં? બુદ્ધિ સારું સુજાડે, સારા ઉપાય બતાવે, ક્યારેક ગોટે ચડાવી દે. બુદ્ધિ વ્યક્ત છે? નથી. અને છતાં પણ અનેક વાર તમે કહો છો કે આ બુદ્ધિ બરાબર ચાલી નહીં. બુદ્ધિ આજે બરાબર ચાલી, બરાબર મને દોડાવ્યો, આજે તો બહુ સારા વિચાર કર્યા. તો બુદ્ધિ પણ વ્યક્ત નથી, અને છતાં પણ એનો સ્વીકાર કરો છો. કેટલી બધી વસ્તુઓ અવ્યક્ત છે, અને છતાં પણ એનો સ્વીકાર થાય છે. એવી જ રીતે ચૈતન્ય પણ વ્યક્ત નથી, અવ્યક્ત છે, તો એનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. અને એ પણ જેવી રીતે મન સાક્ષાત અપરોક્ષ અનુભવમાં આવે છે, એવી રીતે ચૈતન્ય અનુભવમાં આવે છે કે નહીં? તમે પોતે ચેતન છો એ ખબર છે કે નહીં તમને? ડાઉટ કઈ? જરાક? તો ચૈતન્ય પણ અવ્યક્ત છે, પરમ તત્વ અવ્યક્ત છે, છતાં પણ એનો સ્વીકાર કરવો રહ્યો ને. જેવી રીતે સુખ દુઃખ મન ઇન્દ્રિય આ બધાનો સ્વીકાર કરો છો, એવી જ રીતે ચેતન આત્મતત્વ પણ અવ્યક્ત હોવા છતાં એ કાલ્પનિક નથી, એ પણ ઠોસ છે. સાક્ષાત અપરોક્ષતયા ચેતનને હું જાણું છું, સમજું છું, બલકી હું ને એ રીતે જ હું સમજું છું. મારું સ્વરૂપ શું? તમે હવે શું કહેશો? ચેતન સ્વરૂપ. અને ચૈતન્ય કેવું? અવ્યક્ત. આ થોડા દિવસ પછી પણ યાદ રહેવું જોઈએ. હા, પાછું પૂછું કે તમે વ્યક્ત ને અવ્યક્ત ને ધડામ કરતું. અમે તો વ્યક્ત, પરમાત્મા કેવા? અવ્યક્ત. આ બધી મથામણ એકડો શેના માટે ઘૂંટાવ્યો? હું પોતે જ એ અવ્યક્ત ચૈતન્ય અક્ષર સ્વરૂપ છું. એ પરમાત્મા તત્વ કોઈ કાલ્પનિક વસ્તુ નથી.
એ અવ્યક્તસ્માત અવ્યક્તાત પરઃ અન્યઃ વિલક્ષણઃ. આ જે કંઈ પણ કહેવામાં આવ્યું એ કોના માટે કીધું છે? મારા પોતાના માટે જ છે. તો અવ્યક્ત હોવું એનો અર્થ નહીં કે વસ્તુ નથી કે કાલ્પનિક છે, બલ્કિ અવ્યક્ત હોય એનું પણ અસ્તિત્વ હોય જ છે અને આપણે સ્વીકાર કરીએ જ છીએ. એમાં આ વાતાવરણમાં કેટલા બધા તરંગો છે, શબ્દ તરંગો છે, પ્રકાશના તરંગો છે, તો બધું સ્વીકાર કરો જ છે ને. એ સ્વીકાર ના કરો તો તમે મોબાઈલ કોમ્પ્યુટર કંઈ વાપરી નહીં શકો અને કહેશો કે આવું તો કંઈ છે નહીં ને આમાં આવે છે. એ બધું જ વાતાવરણમાં છે અને એમાંથી જ પકડાય છે, પણ એમાંનું કંઈ દેખાય છે? નથી દેખાતું. તો આવી રીતે ઘણી વસ્તુઓ, વિષયો અવ્યક્ત હોવા છતાં પણ એના અસ્તિત્વને નકારી શકાતું નથી, એ છે જ. એવી જ રીતે આત્મચૈતન્ય અવ્યક્ત છે અને છતાં પણ એ કેવું છે? ઠોસમ ઠોસ છે. એની સત્તાને નકારી શકાય એમ નથી, બલ્કિ એની સત્તા નકારીએ તો બીજી કોઈની સત્તા સિદ્ધ થઈ શકે નહીં. એટલા માટે જે કંઈ પણ મારાથી ભિન્ન છે એ બધું કેવું છે કે સલક્ષણ, વ્યક્ત, વિનાશી. જ્યારે હું જ કોણ છું? અવ્યક્ત, અક્ષર, અવિનાશી છું. આમ પણ જોઈએ તો જગતના અન્ય પદાર્થો જે છે બધા, એ બધાની સિદ્ધિ ચૈતન્ય સંબંધથી જ થાય છે. યાને મારી સાથે સંબંધિત થાય તો એની સિદ્ધિ થાય. આ પટ છે એનું અસ્તિત્વ, એની સિદ્ધિ ક્યારે થઈ? જ્યારે એનો મારી સાથે સંબંધ થયો. સંબંધ કેવી રીતે થાય? ઇન્દ્રિય થકી, ચક્ષુ થકી, મન થકી, આ રીતે સંબંધ થયો. તો સ્વસંબંધથી બધું સિદ્ધ થાય છે. આપણે એવું બોલીએ કે બ્રહ્મ સંબંધથી કે ચૈતન્ય સંબંધથી બધું સિદ્ધ થાય છે, તો એમ લાગે કે હા એ બરાબર. પણ જ્યારે કહેવામાં આવે કે સ્વસંબંધથી બધું સિદ્ધ થાય છે તો લાગે કે આવું કેવું? પણ વિચાર કરશો તો એ સત્ય સમજમાં આવશે. ચૈતન્ય એ હું જ છું, એ વિલક્ષણ તત્વ, પરમ તત્વ, એ મારું જ સ્વરૂપ છે. અને એટલા માટે જે કંઈ પણ પદાર્થ જે છે એ જ્યારે એનો ચૈતન્ય સાથે સંબંધ થાય, અને એ સંબંધ ઇન્દ્રિય દ્વારા હોઈ શકે, મન દ્વારા હોઈ શકે, કોઈ પ્રમાણ દ્વારા હોઈ શકે, પણ એ બધા પ્રમાણથી પણ સિદ્ધ ક્યારે થાય? જ્યારે ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ હું સાથે જ્યારે એનો સંબંધ થાય, ત્યારે એ બધું સિદ્ધ થાય. પણ હું ક્યારે સિદ્ધ થઉં? બધા ટાઈટ થઈ ગયા પાછા. હું ક્યારે સિદ્ધ થઉં? સિદ્ધ જ છું. કોઈ ઇન્દ્રિય દ્વારા કોઈ મને પૂછે કે તું છે, તો હું શું કહું? જરા ચશ્મા પહેરીને જો પછી કહું. એવું કહીએ આપણે? સંબંધ ગયો. જગતના સર્વ પદાર્થો આપણે જોયું એમ સ્વસંબંધથી સિદ્ધ થાય છે, ચૈતન્ય સંબંધથી સિદ્ધ થાય છે. જ્યારે સ્વની સિદ્ધિ કેવી છે? અન્ય કોઈ સંબંધથી નહીં. હું કેવો છું? સ્વયં સિદ્ધ. જેવી રીતે હમણાં જોયું ઘટપટાદીની સિદ્ધિ ચૈતન્યથી, અને ચૈતન્ય સાથે સંબંધ બનાવવા વચ્ચે અંતઃકરણ, મન કે બીજા કોઈ ઉપકરણની જરૂર પડે, સૂર્યપ્રકાશની જરૂર પડે.
ચક્ષુરેન્દ્રિયની જરૂર પડે, મનની જરૂર પડે, અને ચક્ષુરેન્દ્રિય બરાબર ના હોય તો ચશ્માની પણ જરૂર પડે. આ બધા સાધનોની સહાયથી એનો સંબંધ બને ચૈતન્ય સાથે અને એની સિદ્ધિ થાય. પણ મૂળની સિદ્ધિ કેવી રીતે? એનો સંબંધ કોની સાથે થાય તો થાય? કોઈ સંબંધની જરૂર નહીં. ઇન્દ્રિયોથી દેખાય પછી હું નક્કી કરું કે પછી હુંના વિશે કંઈ સંભળાય પછી હું નક્કી કરું, એવું નથી. એવું ન હોય, ઇન્દ્રિય વગર પણ હુંની સિદ્ધિ તો થાય જ છે. એ સિદ્ધિ કોઈ બીજા થકી થતી નથી. એટલા માટે અહમ કે જે સ્વયં સિદ્ધ છે, અને સ્વયં સિદ્ધ હોવાથી જ અવ્યક્ત હોવા છતાં પણ એના અસ્તિત્વમાં કોઈ શંકા રહેતી નથી. કારણ કે હું રૂપે, અહમ રૂપે, ચૈતન્ય રૂપે એ જ પરમાત્મા તત્વ છે. અને આવું આજે પરમ તત્વ એને પામવા માટે, જે મારું પોતાનું જ સ્વરૂપ છે, એને પામવા માટે હકીકતમાં એના વિષયમાં કંઈ કરવાનું નથી કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મ તત્વને હું ચોખ્ખું કરી દઉં, શુદ્ધ કરી દઉં, કે પછી એને હું પ્રગટ કરી દઉં, કંઈક કરીને એવું કંઈ કરવાનું નથી. કારણ કે એ સ્વયં સિદ્ધ છે. જેવી રીતે આપણે કહીએ કે થોડી જગ્યા આપો ને, થોડી જગ્યા આપો ને, એનો અર્થ શું થાય? આપણે જગ્યા આપીએ કે જગ્યા તો પહેલેથી છે જ, માત્ર જે ત્યાં જે વસ્તુ છે કે હું છું એને થોડું ખસેડી દેવું. તો જગ્યા આપીએ કે વસ્તુ ખસેડીએ? વસ્તુ ખસેડીએ છીએ. બહારગામ ગયા હોય અને પછી બહુ ખરીદી કરીને આપણી બેગમાં આવે ને પછી બીજાને શું પૂછીએ? તમારી બેગમાં જગ્યા છે, થોડી જગ્યા કરો. ત્યારે શું કરીએ? જગ્યા આપીએ કે આપણું થોડું વધાવીને દબાવીને રાખીએ? એટલું માત્ર કરવાથી શું થઈ જાય છે? જગ્યા તો પહેલેથી છે જ. આકાશ જગ્યા એ તો છે જ, એને ક્યાંથી લાવવાની, ઉત્પન્ન કરવાની નથી. પરંતુ ત્યાં જે થોડું જે છે એને એક બાજુ કર્યું તો આકાશ કે જગ્યા તો છે જ. એટલા માટે પરમ તત્વને પામવાનો ઉપાય શું છે? તો કહેવામાં આવે પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. આ જ સાધનાનું સ્વરૂપ છે. પરથી ખસ. આમ તો ત્યાં બે કહેવામાં આવ્યું છે, પરથી ખસ, સ્વમાં વસ. પણ હકીકત તો સાધનાનું સ્વરૂપ કેટલું છે? એક જ, પરથી ખસ. પરથી ખસ્યા તો ક્યાં છીએ? સ્વમાં છીએ. બીજાના ઘરમાં નથી, પરાયા ઘરમાં નથી, તો આપણે ક્યાં છીએ? પોતાના ઘરમાં છીએ. તો આ રીતે સાધનાનું સ્વરૂપ છે. જે કંઈ પણ પર છે ત્યાંથી ખસવું. અને ખસવું એટલે ફરી પાછું શું સમજવાનું? ત્યાંથી દ્રષ્ટિ હટાવવી, માત્ર એને જ શું કહેવાય? ખસવું. અનાત્મ પરથી દ્રષ્ટિ હટાવવી, એ દ્રષ્ટિ હટાવી એ જ શું છે? ત્યાંથી ખસવું છે. બાકી સાધનામાં ખસવું એટલે શરીરથી તો ક્યાંય ખસવાનું નથી, ઇન્દ્રિયોને ક્યાંય ખસેડવાની નથી, મનને ક્યાંય ખસેડવાનું નથી. પરંતુ જે ફોકસ જે છે, ફોકસ જ બદલવાનું છે. અનાત્મ પર દ્રષ્ટિ રહેશે, દેહાદી પર દ્રષ્ટિ રહેશે. એના બદલે દ્રષ્ટિને ક્યાં એકાગ્ર કરવાની છે? આત્મ તત્વ પર, ચૈતન્ય પર. એટલા માટે સંતો કહે છે કે પરમાત્માની ઉપાસના યારે શું છે? તો કે અનાત્માનું દર્શન ન કરવું એ જ પરમાત્માની ઉપાસના કે એનું દર્શન છે. અનાત્મા અદર્શનેનેવ પરાત્માનમ ઉપાસમહે. નિષ્કર્મ સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી કહે છે
કે અમે પરમાત્માની ઉપાસના કેવી રીતે કરીએ છીએ. અમે કોઈ પરમાત્મા 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 એના જપ કરતા નથી, બરાબર. પણ શું કરીએ છીએ તો કે અનાત્માનું દર્શન ન કરીને, અને દર્શન ન કરવું એટલે બધું તો અનાત્મા જ છે, તો આંખો બંધ કરીને બેસી રહેવાનું. દર્શન ન કરવું એનો અર્થ છે કે એને મહત્વ ન આપવું, એને સત્ય ન સમજીને જે સત્ય જે છે, જે મહત્વનું જે છે એને જ સામે રાખવું. તો એને જ કહેવામાં આવે છે પરથી ખસ સ્વમાં વસ. તો અવ્યક્ત છે, પણ અવ્યક્ત હોવા છતાં પણ એ હુંનું સ્વરૂપ છે, હું સ્વયં સિદ્ધ છે, ક્યાંથી લાવવાનો નથી. માત્ર સમજવાનું છે કે જેને હું તરીકે હું સમજું છું એમાં ઘણું બધું મૂળ રૂપ નથી, ઘણું બધું કેવું છે પરરૂપ છે. અને જે પરરૂપ જે છે એને સમજી અને દ્રષ્ટિને ક્યાં રાખવાની છે, જે વાસ્તવ હું છે. અત્યારે હું કેવો થઈ ગયો છે તો કે વાસ્તવિક હુંની સાથે ઘણું બધું ભળી ગયેલું છે, અને એમાં પેલો ક્યાંય દબાઈ ગયેલો છે, યાદ આવતો નથી. તો એ વિવેક જ કરતા રહેવાનું છે, સત્સંગ કરતા રહેવાનું, એના ઉપર ચિંતન કરતા રહેવાનું, ફરી ફરી અને એ પરમ સત્ય જે છે કે જ્યાં મારું પોતાનું જ સ્વરૂપ છે એને ફરી ફરીને સ્મરણમાં લાવવાનું છે. તો અવ્યક્ત અક્ષર સાથે સાથે મારું સ્વરૂપ કેવું છે, નક્ષરતી અવિનાશી સ્વરૂપ છે. દેહાદીને આ બધા તો કેવા છે, વિનાશી છે, પરંતુ ચૈતન્ય આત્મ સ્વરૂપ એ અવિનાશી સ્વરૂપ છે. તો ભગવાન એને જ દર્શાવતા કહે છે કે આ પરમાત્મ તત્વ, પરમ તત્વ જે છે, જે અવ્યક્તથી પર છે, સનાતન છે, એને જ અક્ષરમ ઇતિ આહુ ઇતિ ઉક્તઃ આ પ્રમાણે કહેવામાં આવેલું છે. તમ આહુ પરમા ગતિ, અને એને જ પરમ ગતિ પણ કહેવામાં આવે છે. એ જ પરમ ગતિ અને એવી ગતિ કે જ્યાં વાસ્તવમાં કોઈ ગતિ છે નહીં, અને જેને પામ્યા પછી ક્યાંય ગતિ કરવા પણ રહેતું નથી. અત્યાર સુધી નહીં તો જ્ઞાન નથી ત્યાં સુધી શું છે, આ ગતિ જ છે. વ્યક્ત થાવ, અવ્યક્ત થાવ, ફરી વ્યક્ત થયા, અને બ્રહ્માજીનો એક દિવસ એટલે તો કેટલી વખત 84 લાખમાંથી પસાર થઈ જતા હોઈશું, કેટલી વખત અનેક યોની પ્રાપ્ત કરી લેવામાં આવતી હશે. તો એ ગતિ જ છે, ફરી ફરીને એક શરીરમાંથી બીજા શરીરમાં ગતિ, એક લોકમાંથી બીજા લોકમાં ગતિ. તો એ બધી ગતિ છે, પણ એ પરમ ગતિ નથી. જ્યારે પરમ ગતિનો અર્થ છે એવી ગતિ કે એવી અવસ્થા કે સ્થિતિ પ્રાપ્ત કરવી કે જ્યાંથી પછી કોઈ ગતિ પ્રાપ્ત કરવાની રહેતી નથી. તો આ આત્મસ્થિતિ કે આત્મ સ્વરૂપ જે છે એ જ પરમ ગતિ છે, એ જ સર્વથી હિતકારી છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, મુખ્ય વાત ચાલી રહી છે પુનરાવૃત્તિની. તો બીજું કંઈ પણ પ્રાપ્ત કર્યા પછી ફરી આવવાનું રહેશે, પુનરાવૃત્તિ થાય છે, ફરી આ મર્ત્ય લોકમાં જન્મ લેવાનું થાય છે. જ્યારે આ પરમ ગતિ પ્રાપ્ત કરી, મોક્ષ ગતિને પ્રાપ્ત કરી, તો પછી ભગવાન કહે છે ન નિવર્તન્તે, ફરી પાછા આવવાનું રહેતું નથી. અને તદ્ધામ પરમમ મમ, એ જ મારું પરમ ધામ છે. બીજા બધા જરૂર મારા ધામ છે, પરંતુ આ ધામ કેવું, ત્યારે બ્રહ્મ સ્વરૂપ રૂપ ધામ એ કેવું ધામ છે કે પરમ ધામ છે. તદ્ધામ પરમમ મમ, એ જ મારું પરમ ધામ છે. યાને એ જ તારું પણ વાસ્તવિક સ્વરૂપ છે, જેને સમજવાનું છે. આ જ પરમ તત્વને હજુ આગળ દર્શાવતા કહે છે. પુરુષસ્ય પરઃ પાર્થ, પુરુષસ્ય પરઃ પાર્થ, પ્રત્યાલપ્યસ્ત્વનન્યયા, પ્રત્યાલપ્યસ્ત્વનન્યયા,
પરઃ પુરુષઃ. એ જ અવ્યક્ત અક્ષર જે છે એ જ શું છે? પરમ પુરુષ છે. સહ પુરુષઃ સહ પરઃ. ભક્ત્યા લભ્ય તુ અનન્યયા. અને પ્રાપ્તિ કેવી રીતે થાય છે? અનન્ય ભક્તિથી. અને એ જ પરમ પુરુષને દર્શાવતા ભગવાન કહે છે યસ્યાંત સ્થાની ભૂતાની. જેની અંદર બધા જ ભૂતોનો નિવાસ છે. અને યેન સર્વમિદં તતમ. જેના વડે ઇદમ સર્વમ તતમ. આ બધું જ વ્યાપ્ત છે. તો એ જ પરમ પુરુષને દર્શાવતા ભગવાને કહ્યું કે પરમ પુરુષ યાને કોણ? કે સર્વ જગત અધિષ્ઠાન, સમસ્ત જગત અનંત કોટિ બ્રહ્માંડનું જે અધિષ્ઠાન છે, જેમાં આ બધું જ રહેલું છે. યસ્ય અંતસ્થાની ભૂતાની. સંતો આ શબ્દને બહુ સરસ રીતે સમજાવે કે આ બધું જ ક્યાં છે? તો કે જેની અંદર છે. કોની અંદર છે? કે પરમાત્મા. પરમાત્માનું એક નામ છે વિશ્વોદર. જેના ઉદરમાં સમસ્ત વિશ્વ છે. સમસ્ત વિશ્વ બ્રહ્માંડ સર્વ જીવો જેના ઉદરમાં છે. તો એને શું કહેવામાં આવે છે? વિશ્વોદર. આને લઈ અને સંતો સરસ સમજાવે. જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી ઘણા બધા રત્નો નીકળ્યા. સાથે સાથે શું નીકળ્યું? ઝેર પણ નીકળ્યું. ઝેર નીકળ્યું તો પછી કોને પીવા બોલાવ્યા? શિવજીને પીવા બોલાવ્યા. અને શિવજી તો કૃપાનિધિ છે, તરત જ તૈયાર થઈ જાય કે ચાલો ઝેરને પીવાને માટે શિવજી તૈયાર થયા. અને એ હલાહલ ગટગટાવ્યો. અને પાર્વતીજી શું કે નહીં નહીં સ્વામી, એને મત પીઓ પીવું નહીં કરી અને પાર્વતીજી એમને અટકાવે છે. સંતો કહે છે કે પાર્વતીજીએ કેમ અટકાવ્યા? તો કે ભગવાન શિવના ઉદરમાં સમસ્ત વિશ્વ છે અને ભગવાન શિવ હલાહલ પી જાય તો શું થાય? બધા જીવો જે છે એ ઉપર નીચે થઈ જાય, એ બધાની રક્ષા ન થાય. એટલા માટે પાર્વતી શું કહે છે કે એને ના પીવો, કંઠમાં એમને અટકાવી દીધું. બીજી બાજુ વિષ્ણુ ભગવાન કહે છે કે મદદ કરો. વિષ્ણુ પણ પ્રિય છે ભગવાનને અને પાર્વતી પણ પ્રિય છે. વિષ્ણુ ભગવાનનું કામ કરવા માટે ભગવાને પી લીધું અને ભગવતીનું માન રાખવા માટે ભગવાને એને કંઠમાં અટકાવી દીધું છે. જેથી કરીને વિશ્વોદર, જેના ઉદરમાં બધા જીવો રહેલા છે, એને કોઈ કષ્ટ ના થાય. સંતો આવી સરસ રીતે સમજાવે છે કે પરમાત્મા યાને કોણ? યસ્યાંત સ્થાની ભૂતાની. જેની અંદર ઉદરમાં બધા ભૂતો રહેલા છે. વાસુદેવ શબ્દનો પણ અર્થ આ જ થાય. વાસુ યાને વસતિ અસ્મિન. જેનામાં સમસ્ત જગત જેનામાં વાસ કરે છે. તો એને શું કહેવાય? વાસુ. અને એ જ કોણ છે? દ્યોતનાત્મકત્વાત દેવઃ. પ્રકાશ રૂપ હોવાથી એને દેવ કહેવાય છે. તો વાસુદેવનો પણ આ જ અર્થ થાય છે. જેના ઉદરમાં, જેની અંદર બધું રહેલું છે. તો વાત તો સાચી જ છે. બધું જ ત્યાં સ્થિત છે. એક જ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સ્થિત છે. યસ્ય અંતસ્થાની. અહીંયા તો એ જ તત્વ લેવું પડે, કારણ કે કોઈ એક શરીરની અંદર તો કહેવામાં આવતું નથી, પરંતુ પરમાત્મા તત્વ જે અસ્થિ ભાતિ અને પ્રિયમાં જ બધા નામરૂપ સમાયેલા છે. તો એને ભગવાન કહેશે સહ પુરુષ, કે જે કહેવા યસ્યાંત સ્થાની ભૂતાની. એટલું જ નહીં, યેન સર્વમિદં તતમ. આ વાક્ય ભગવાન ગીતાજીમાં અનેક વખત બતાવે છે. જેના વડે બધું જ વ્યાપ્ત છે. શેના વડે બધું વ્યાપ્ત હોય? ઉપાદાન કારણ વડે કાર્ય વ્યાપ્ત હોય.
તો જે પરમાત્મામાંથી આ બધું પ્રગટ થયેલું છે એ પરમાત્મા તત્વ આ સર્વ જગતમાં કણ કણમાં સર્વત્ર વ્યાપ્ત છે. એટલા માટે શાસ્ત્ર કે અંદર પણ એ છે, બહાર પણ એ જ છે. અંતર બહિશ્ચ તત્સર્વં વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. અંતઃ બહિ અંદર બહાર સર્વત્ર એક નારાયણ જ વ્યાપીને રહેલા છે. તો સર્વત્ર એના વડે જ બધું વ્યાપ્ત છે. જેવી રીતે ઘડો શેનાથી વ્યાપ્ત છે? આ ઘડો શેનાથી વ્યાપ્ત છે? માટીથી. સામાન્ય કારણ કે માટીમાંથી જ પ્રગટ થયેલો છે, માટીમાંથી જ આવેલો છે. એટલા માટે સર્વત્ર શું છે? એ માટી જ છે. તો ઘડામાં સર્વત્ર માટી જ વ્યાપ્ત છે. એવી રીતે આ સમસ્ત જગત એક જ પરમાત્મામાંથી આવેલું છે. તો એમાં સર્વત્ર શું વ્યાપ્ત છે? પરમાત્મા તત્વ વ્યાપ્ત છે. કણ કણમાં એનો વાસ છે, વ્યાપ્ત છે. બધી કણની સિદ્ધિ શેનાથી? એનાથી જ થાય છે. કોનાથી થાય છે? સ્વસંબંધથી થાય છે. આ ભૂલવાનું નહીં. ફરી પાછળ પરમાત્મા ક્યાંક બેસે જાય ને ક્યાંક આપણે ઉપર જ મૂકી દઈએ કે આ બધું એનામાં રહેલું છે. એનામાં એટલે એનામાં ક્યાં રહેલું છે? ચૈતન્ય સ્વરૂપ મારામાં. અને કદાચ એ સીધે સીધું ના સમજાય તો શું સમજવાનું? હું પણ શેમાં છું? એનામાં જ છું. એનાથી જુદો હોઈ શકું નહીં. એમાંથી જ હું જેને હું માનું એ પણ શેમાંથી આવેલું છે? એમાંથી જ આવ્યું છે. આ શરીરને હું માનું તો શરીર શેમાંથી આવ્યું છે? પંચમહાભૂતમાંથી. પંચમહાભૂત ક્યાંથી પ્રગટ થયા? તસ્માદ વા એતસ્માદ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુ વાયુરગ્નિ અગ્નિરાપઃ. ક્યાંથી આવ્યું? તસ્માદ. એ પરમાત્મામાંથી. એને ત્યાં રાખો તોય વાંધો નહીં. આવ્યું બધું ક્યાંથી? એમાંથી જ આ પંચભૂતનું શરીર આવ્યું છે. ઇન્દ્રિયો અંતઃકરણ આ બધું ક્યાંથી આવ્યું? એમનામાંથી જ પ્રગટ થયેલું છે. સાત્વિક અંશમાંથી ને રાજસિક અંશમાંથી બધું ક્યાંથી આવ્યું? ત્યાંથી જ આવેલું છે. અંતઃકરણમાં પ્રતિબિંબ કોનું છે? પરમાત્મા તત્વનું છે. તો અંતઃકરણ પણ કોનું છે? એમાંથી જ પ્રગટ થયેલું છે. અંતઃકરણ પણ એમાંથી જ એટલે એનામાં જ રહેલું છે. આ શરીર પણ એનામાં જ છે. ઇન્દ્રિયો પણ એનામાં જ છે. અંતઃકરણમાં પડતું પ્રતિબિંબ પણ કોનું છે? એનું જ છે. તો હું કે મારું ક્યાં? લોકો આમ જ હલાવવું પડશે. ગમે એટલું આમ હલાવવાની ઈચ્છા થતી હોય તો પણ કેવું કહેવું પડશે? આમ જ કહેવું પડશે. કારણ કે એ હું ખાલી એ હુંકાર જ છે, બીજું કંઈ છે નહીં. સાચો હુંને પકડો તો બધું એમાં જ છે, બીજું કંઈ છે જ નહીં. પણ આ ખોટા હુંને પકડો તો હકીકતમાં એમાં હું કે મારું જેવું કંઈ રહેતું નથી. બધા રૂપે તો કોણ છે? એ જ છે. બધું જ એનામાં જ છે, એમાંથી જ આવેલું છે. અને તો પછી હું મારું કરવા માટે કંઈ રહેતું નથી. એનો અર્થ હું અલગ અસ્તિત્વ ધરાવનાર રહેતું નથી. પણ તો હું પણ કોણ છું? તદ્રૂપ જ છું. એનાથી ભિન્ન હું નથી. યેન સર્વમિદં તતં. આ બધું જ જેનાથી વ્યાપ્ત છે. તો એ બધામાં હું ફરી પાછું એક ખૂણામાં ઊભો રહું અને બોલતો શું રહું? આ બધું વ્યાપ્ત, આ બધું એનામાં વ્યાપ્ત છે. આપણે તો ક્યાંય નહીં કે ત્યાંથી અસંગ થયેલું હોય. તો એ અલગ રહેવાનું જ નથી. ઘડો ગમે એટલું કે હું માટીથી જુદો, કે ઘડો ગમે એટલું કે હું આકાશથી તો અલગ રહેવાનું. આ ઉકાઈ અને આ ઘડો પેલા સ્ટોરરૂમમાં ખૂણામાં બેસી જાય કે હું સેવો, હું આકાશથી જુદો. તો થશે એવું? જુદા થવું સંભવ જ નથી. લાખ પ્રયત્ન કરો છતાં પણ તમે ચૈતન્ય રૂપ પરમાત્માથી જુદા ક્યારેય પણ છો નહીં.
હતા ને ક્યારેય થઈ શકશો નહીં. એ જ છો, એનાથી ભિન્ન કંઈ છે જ નહીં. ઓમ તત્સત. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ